સનાતન ધર્મમાં ક્રિયાને બહુ મહત્વ આપ્યું નથી. ક્રિયા કરનારના હૃદયમાં ભાવ કેવો છે, ભાવથી સત્કર્મ સફળ થાય છે. કુભાવથી કરેલો ધર્મ પણ અધર્મ જેવો થઈ જાય. એક ચોર હતો અને ચોરી કરવા નીકળ્યો. માર્ગમાં સત્યનારાયણ ભગવાનનું મંદિર આવ્યું. એ મંદિરમાં ગયો અને એને સત્યનારાયણ ભગવાનને કહ્યું કે હું ચોરી કરવા જઉં છું, એવી કૃપા કરો, આજે મને 25-30 હજાર રૂપિયા મળી જાય. મને ચોરીમાં 25-30 હજાર મળશે તો 1.25 મણનો શીરો બનાવીને તમારી મોટી પૂજા હું કરી. એને સત્યનારાયણ ભગવાનને એવી બાધા રાખી. એ દિવસનો યોગ કઈ એવો હતો, એને ચોરીમાં 25-30 હજાર રૂપિયા મળી ગયા. પછી તો એને અનેક બ્રાહ્મણોને બોલાવ્યા, અનેક સાધુઓને બોલાવ્યા, સત્યનારાયણની મોટી પૂજા કરી, 1.25 મણનો શીરો બનાવ્યો. ચોર એવી રીતે સત્યનારાયણની પૂજા કરે એ ધર્મ કે અધર્મ? સત્યનારાયણની પૂજા તો ધર્મ છે. ચોર પૂજા કરે છે એનો સત્યમાં સ્નેહ નથી, એને નારાયણમાં પ્રીતિ નથી. એનો પ્રેમ પૈસામાં છે, એનો પ્રેમ ચોરીમાં છે. ચોર સત્યનારાયણની પૂજા કરે એ સત્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતો નથી. મારી ચોરી જાહેર ન થાય, એની ચોરી જાહેર ન થાય તો 1-2 મહિના પછી ફરીથી એ બાધા રાખીને ચોરી કરવા જશે. સત્યનારાયણની પૂજા ધર્મ છે, પણ કુભાવથી કરવામાં આવે તો ધર્મ અધર્મ જેવો થઈ જાય. ધર્મમાં ક્રિયા ગૌણ છે, ભાવ મુખ્ય છે.